તમને ખબર છે કે જૈન લોકો માંસ ઉપરાંત 7 એવા ખોરાક છે જે ક્યારેય નથી ખાતા? આ યાદી સાંભળીને તમે ચોંકી જશો. ખાસ કરીને નંબર 6 અને 7 તમારું દિમાગ હલાવી દેશે. નંબર 1. ડુંગળી. ડુંગળી ખાવાથી શરીરમાં ગરમી અને ક્રોધ વધે છે. વૈજ્ઞાનિક રીતે ડુંગળીમાં એલિલ પ્રોપિલ ડાઇસલ્ફાઇડ હોય છે, જે લોહીને ઉત્તેજિત કરે છે. નંબર 2. લસણ. આયુર્વેદ અને જૈન ધર્મ બંને કહે છે કે લસણ તમસિક ખોરાક છે. તે ધ્યાન અને સમાધિને ખલેલ પહોંચાડે છે. મનને શાંત રાખવું હોય તો લસણ છોડો. નંબર 3. બટાકા અને કંદમૂળ. કંદમૂળ, બટાકા, ગાજર, મૂળા જમીનની અંદર ઉગે છે. તેમને ખેંચવાથી લાખો સૂક્ષ્મજીવોની હત્યા થાય છે. એક બટાકામાં ખેંચતી વખતે હજારો જીવ મરે છે. નંબર 4. મશરૂમ. મશરૂમ ફૂગ છે, છોડ નથી. તે સડેલા પદાર્થ પર ઉગે છે. જૈન ધર્મ કહે છે કે જે ખોરાક સડેલા પર ઉગે તે શરીર અને આત્મા બંને માટે અશુદ્ધ છે. નંબર 5. દારૂ. દારૂ બનાવવામાં આથો આવે છે, જેમાં કરોડો સૂક્ષ્મજીવ મરે છે. ઉપરાંત દારૂ મનને અંધારામાં ડૂબાડે છે, જે જૈન ધર્મનો સૌથી મોટો પાપ છે, પ્રમાદ. હવે આવે છે નંબર 6, જે મોટાભાગના લોકોને નહીં ખબર. મધ. હા, મધ. મધ બનાવવા માટે એક મધમાખી પોતાની આખી જિંદગીમાં માત્ર 1 ચમચી મધ બનાવે છે. અને મધ ખેંચતી વખતે હજારો મધમાખીઓ મરે છે. અને છેલ્લો નંબર 7, સૌથી ચોંકાવનારો, બહુબીજ ફળ. પપૈયા, અંજીર અને દાડમ જેવા ફળોમાં અસંખ્ય બીજ હોય છે. દરેક બીજ એક સંભવિત જીવ છે. જૈન ધર્મ કહે છે કે એક ફળ ખાવામાં અનંત જીવોની હિંસા થાય છે. જૈન ધર્મ સમજાવે છે કે ખોરાક માત્ર ભૂખ ભરવા માટે નહીં, પણ કરુણા જીવવા માટે છે. આ વિડિયો શેર કરો અને ડેલી જૈનને સબસ્ક્રાઇબ કરો.